નવી આવતી રહી કે જૂની જાતી રહી ઈ હાથ હો તારું બધાને એમ જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગઈ 10 દિવસ થઈ ગયા છે, તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની કે વધુ હશે એવું કઈ? મને તો ચારે બાજુ તમે દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સારું મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેડું? એ આ ભાઈ આ કાગડા બધે કાળા જ હોય. તારી વાત એકદમ સાચી હો ભાઈ, બધાને એમ જ હોય. બીજી એક વાત કહું, એક દિવસ હું મારા હારે ગયો. સાસુ માએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી અને 9મા દિવસે પૂછ્યું, એ કમાઈ રાત શું બનાવ્યું? પછી તો મેં કહી દીધું, ખેતર બતાવી દો, હું જાતે જ ચરી લઈશ. એ હા ભાઈ હા, ખરેખરી કરી દેતો. એક દિવસ હું મારી પત્ની સાથે બજાર માર્કેટમાં ગયો. મારી પત્ની એમ કહે 2 કિલો વટાણા લઈ લો, 2 કિલો લઈ લે. એમાં હું પૂછવાનું હોય? મારી પત્ની એમ કહે, પૂછું તો પડે જ ને, આ વટાણા ફોડવાના તો તમારે જ છે ને. બાળોની જ્યાં માંડો છો આજકાલે ભરજાઓ તો જુઓ. મારી ટીંડરના હાથમાં મોબાઈલ આવી જાય એટલે પતી ગયો સમજી લો. કોઈનો ફોન આવે એને આપણી સાથે વાત કરતા હોય એટલે હારવા જ માંડે. એટલે આપણે કાંઈ ખેતરના પેલા ઝાડીએ છીએ. મોબાઈલ આવ્યો એટલે કલ્લો દુનિયા ઉઠી મેં ધીરુભાઈ અંબાણી જોઈ લો. અને જીઓ આવ્યો ત્યારથી તો છોકરા આપણો જીવ જ લઈ ગયા છે. રાત ગઈ લો કરો વાત ને એમાં જો આપણો મોબાઈલ આપણી બાળી નામ ના આવી જાય ને ભાઈ, આપણે ગયા. જીઓ પરથી યાદ આવ્યું, હમણાં સુધી 25 પૈસા આલતા તે કોણે બંધ કરાવ્યા તમને લોકોને ખબર છે? નથી ખબર ને? સરકારે બંધ કરાયા, બીજું કોણ કરે? અરે નહીં, ઈ 25 પૈસા એટલે પાવલી. ઈ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. ઈ કેવી રીતે? હું કહું, મુકેશ અંબાણીના લગ્ન થતા હતા એટલે આ પાવલી એટલે ઘણા બધા પૈસા દેવાતા. એ ગોળ મહારાજ ઘડીએ ને ઘડીએ કીધા કરે ને પાણીની ચમચી ભરે ને કે મૂકો પાવલી. ગણપતિ પૂજન કરે ને કે મૂકો પાવલી. એક ફેરો ફરે ને કે મૂકો પાવલી. બીજો ફેરો ફરે ને કે મૂકો પાવલી. ત્યારથી ઓલા મુકેશ અંબાણીને એટલી કીટ ચડી કે આખો દિવસ મને મુકેશ અંબાણી કરે છે અને આ ગોળ મહારાજ મૂકો પાવલી કરે છે. મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ પણ મુકેશ અંબાણી નહીં. એ જુઓ એને બંધ કરાવી કે નહીં. અને મોબાઈલના કારણે છોકરા કઈ બગડ્યા છે. મોબાઈલ જેનો બાપ અને એની માં ના હોય અને વરસે મોકલ્યો હોય તો તાપીએ જઈને બેઠો હોય, અવાડાના દાંતા કાઢી નાખ્યો હોય. મેં કાલ ઓલા ભરલાને કીધું, તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે. ભરલો મને કે મારો છોકરો નહીં, એ તો મારો ભાણ્યો છે. મારો છોકરો તો જો તાવમાં પાણી ભરેલો. લટાપટા શણગાર કરીને નિશાળે મોકલ્યો હોય અને નિશાળથી ઘરે આવે એટલે પડેલા કાકરા જેવો થઈ જાય. મારા ટીનિયાને સાહેબે પૂછ્યું 15 નામ બોલ. ટીનિયો કે એક સફરજન, બીજું એક ચીકુ, ત્રીજું એક પપૈયું અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15 પર. લ્યો કરો આપણી જ વાત કરો. ઘરે એક છોકરાનો જન્મ થાય એટલે એની માં એમ કહે લાગતો મારા જેવું છે, બાપુ એમ કહે આંખો મારા જેવી છે, કાકા એમ કહે વાળ મારા જેવા છે, મામા એમ કહે હાસ્ય મારા જેવું છે. જ્યારે એ છોકરો મોટો થઈને ના કરવાનું કરે એટલે બધા કહે ખબર નહીં આ હરમખોર કોના જેવો છે. લ્યો તાર સૌ જણા ઘરે જઈ. આ લોકો તો નવરા છે, આપણે થોડા